ને એમાંય આપણા સત્સંગમાં કેવી રીત 5 વખત કથા. તમારી સેવા હશે તો એવી હશે કે એક વખત કથામાં કદાચ દોઢાતી હશે કે જે સમયે તમારી સેવા હોય એ જ સમયે કથા હોય, પણ 5 વખત કથા થાય તો 5 વખત કથા ટાઈમે જ સેવા હોય તમારી. તમે 2 વખત 3 વખત 4 વખત એડજસ્ટ ન કરી શકો કે કથામાં આવી શકો? કરો તો થાય. વડીલ સંતો બધાએ સત્સંગના વ્યવહાર સંભાળતા, હલાવતા ને હારામાં હારી રીતે હલાવતા ને હાલતું, તોય આગ્રહપૂર્વક કથામાં આવતા. માટે આવવું હોય તો અવાય અને બેસાય, કરવું પડે. માટે કથામાં થોડી વાર વ્યવહાર મૂકીને પણ આપણે આવું. ને તમે જોજો સેવાવાળાને તમે રાત દિવસ કહેશો ને, રાત દિવસ મંડ્યો હશો સેવાને વ્યવહારમાં ગમે ત્યારે ના નહીં પાડે, પણ કથામાં તો કે એકવારે નહીં. તો એનું આત્મકલ્યાણ થવું બહુ અઘરું છે. સેવા કરવી એ બહુ સારી વસ્તુ છે, પણ સામે કથા નહીં હોય તો સેવાને કારણે દોષો વધી જશે તો ઓળખાશે ક્યાંથી? માટે કથામાં અવશ્ય હાજરી આપવી અને મોટપ બધી મૂકી દેવાની, સાચા શ્રોતા બનીને બેસવાનું, બ્રહ્મરૂપ થઈ જવાનું કે હું આ શરીર જ નથી. તો શરીરને જે કંઈ પદ પ્રતિષ્ઠા કીર્તિ હોદો મળ્યો હોય શરીરનો છે, હું તો શરીર છું જ નહીં, હું તો આત્મા છું, બ્રહ્મરૂપ છું, એમ માનીને કથામાં બેસે ને તો એને એક જ કથા સાંભળે અક્ષરધામ મળી જાય. અને આપણે 20 25 ને હો પારાયણું સાંભળી નાખી, એક અભાવ એક અવગુણ નથી ટળ્યો છે. કેમ? આપણે સાંભળતા જ નથી અસર થાય એવી રીતે. માટે બ્રહ્મરૂપ થઈ અને સભામાં બેસે તો એને અવશ્ય કથા છે અસર કરે. માટે માન મોટપ અહંકાર છોડો.